વેલકમ બેક. જૂનાગઢમાં તંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું છે. ધારાગઢ વિસ્તારની આ ઘટના કે જ્યાં તંત્ર દ્વારા 100થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલેશન હાથ ધરાયું. ડ્રોન દ્વારા ડિમોલેશન સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં 3 ડીવાયએસપી, 9 પીઆઈ, 26 પીએસઆઈ સહિતનો સ્ટાફ તૈનાત છે. અધિકારી ચરણસિંહ ગોહિલે આ અંગેની માહિતી આપી. 59 મકાનોને પણ નોટિસ આપવામાં આવી છે. સાથે 50 કરોડની જમીન ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરાઈ. 16,000 ચોરસ મીટરનું ડિમોલેશન કરાશે. 10 ટ્રેક્ટર અને 10 જેસીબી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી. જૂનાગઢના દ્રશ્યો કે જ્યાં મેગા ડિમોલેશન હાથ ધરાયું છે. કુલ 59 જેટલી મિલકતો છે જે ગેરકાયદેસર રીતે બનેલી છે એને અમે પ્રથમ તબક્કામાં તોડી રહ્યા છીએ. એમની પાસે કોઈ પ્રકારના આધાર પુરાવા નહોતા. કલમ 61 ની નોટિસ અને 202 ની કાર્યવાહી કરી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવેલી છે. લોકો પાસે આધાર પુરાવા પણ માંગવામાં આવેલા હતા, પણ એમની પાસે કોઈ આધાર પુરાવા હતા નહીં. કુલ 10 જેટલા જેસીબી અને હજી વધારે સંખ્યામાં જેસીબી લગાવી અને આ અમે જે વિસ્તાર છે એ ખુલ્લો કરાવી રહ્યા છીએ. આજે કુલ અંદાજિત 16,000 ચોરસ મીટર જેટલી જમીન આજે ખુલ્લી થશે અને અંદાજિત કિંમત ગણીએ બજાર ભાવ પ્રમાણે તો અંદાજિત 50 કરોડ રૂપિયાની મિલકત છે એ આજે ખુલ્લી થશે. જૂનાગઢમાં આજે વહેલી સવારથી છે મેગા ઓપરેશન ડિમોલેશન જે શરૂ કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા જે ઉપરકોટનો પાછળનો વિસ્તાર છે ત્યાં ધારાગઢ વિસ્તાર કહેવામાં આવે છે તે તમામ જે છે ત્યાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. વહીવટી તંત્રનો સ્ટાફ અત્યારે ખડે પગે રાખવામાં આવ્યો છે. 70 કરતા પણ વધુ મકાનો છે તેને તોડી પાડવાની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. અહીં જે ગેરકાયદેસર છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતા તમામ લોકોને જે છે તે નોટિસ આપી દેવામાં આવી હતી અને પોલીસનો બંદોબસ્ત ગોઠવીને આજ સવારથી જે છે તે ડિમોલેશન શરૂ કરી દેવામાં આવ્યો. બીજીડીસીનો સ્ટાફ હોય, રેવન્યુ સ્ટાફ હોય તેમજ અન્ય તમામ પ્રકારના જે સ્ટાફ છે તમામને અહીં હાજર રાખવામાં આવે છે. ઉપરાંત 2 ડીવાયએસપી, 9 પીએસઆઈ સહિતનો કાફલો અત્યારના પોલીસની બંદોબસ્ત હોય છે. ડ્રોન ઉપરથી પણ જે છે ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. ઘણા વર્ષોથી આ જમીન ઉપર પેશકદમી હતી, તેને લઈને જે છે તે નોટિસ પણ 3 દિવસ અગાઉ આપવામાં આવી હતી. આ નોટિસને લઈને લોકો જે છે ખાલી કરીને અહીંથી મકાનો જે જતા રહ્યા હતા. આજે સવારથી આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. 5 થી વધુ જે છે જેસીબી મશીન અને 10 થી વધુ ટ્રેક્ટરો જે છે તે અહીં રાખવામાં આવે છે. ઉપરાંત જરૂરિયાત મુજબના પણ વ્યવસ્થાઓ કે પ્રકારની ગોઠવી તે તમામ વ્યવસ્થાઓને લઈને જૂનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ પણ જે છે તે અહીં મોજૂદ છે. ખાસ કરીને જે રીતે ડિમોલેશન હાથ ધરવામાં આવશે તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકો જે અહીંથી ચાલ્યા ગયા છે તેમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ઉપરાંત આ જે કરોડોની જમીન છે તે ખાલી કરવા માટેની સાંજ સુધીનો જે સમય છે તે છે. કેતનદાસ સંદેશ ન્યૂઝ, જૂનાગઢ.